જય શ્રી કૃષ્ણ. મારું નામ ભૂપેન્દ્ર સંઘવી. અમે અત્યારે લોનાવાલા કપોળ ભવનમાં આવ્યા છીએ. અમારા ગ્રુપમાં અમે બધા ઘણા મેમ્બરો સાથે છીએ. અમે આ સંસ્થા શરૂ થઈ ત્યારથી શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં લગભગ દર વર્ષે આવીએ છીએ અને જે ટ્રસ્ટીઓએ મહેનત કરીને આ સંસ્થાને જમાવી છે એક ઉદાહરણ રૂપ છે કે આપણા કપોળ સમાજની અંદર આવી સંસ્થા ભાગ્યે જોવા મળશે અને દર વર્ષે કાંક ને કાંક નવી નવી સુવિધાઓ આપતા જ રહે છે. હમણાં છેલ્લા 2-3 વર્ષના દાખલા કહીએ તો ટીવી ઇન્ટ્રોડ્યુસ કર્યું દરેક રૂમમાં, ફ્રીજ આપ્યા દરેક રૂમમાં અને હમણાં આ વખતે દરેક રૂમમાં સેપરેટ વાઈફાઈ આપ્યા છે. એટલે ઘર બેઠા તમે તમારો વાઈફાઈ ચાલુ રાખી શકો અને વાત કરી શકો. ટ્રસ્ટીઓની મહેનત એટલી સરસ છે કે એના હિસાબે એ લોકો પોતે અહીંયા પર્સનલ આવીને પણ બધું ઓબ્ઝર્વેશનમાં લે છે, સજેશન આપો એને એક્સેપ્ટ કરે છે. હમણાં જ બધી મેડિકલ સુવિધાઓને લગતી જે બ્લડ પ્રેશરનું મશીન, ડાયાબિટીસનું મશીન, એ બધું અહીંયા સંસ્થામાં વ્યવસ્થા કરી છે. એ પણ એક બહુ સરસ વ્યવસ્થા છે અને એ સિવાય એના જે સર્વિસ સ્ટાફ છે, કામવાળા, ઓફિસના સ્ટાફ, એ બધા એટલા કોઓપરેટિવ છે કે તમારે એમાં કોઈ પણ વસ્તુની ચિંતા કરવી નથી પડતી. તરત જ એની ઉપર ધ્યાન આપવામાં આવે છે અને કેન્ટીનમાં પણ સરસ ભોજન આપવામાં આવે છે અને અહીંયા રહીએ એટલે પેકેજ સાથે તમારું આખું વીક આનંદથી પસાર થાય. સંસ્થા તરફથી એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામો પોતે જ ઓર્ગેનાઇઝ કરે છે અને આવનાર મેમ્બરો પણ પોતે કન્ડક્ટ કરે છે. સાંજે આરતીની તો એની ફેમસ છે ભાઈ. 7 થી 8 નો જે ટાઈમ છે એની અંદર સારા ભજનો, આરતી એક ફિક્સ એનો શેડ્યુલ જ હોય છે. એ પ્રમાણે બધા રજૂ કરે છે. બહુ જ મજા આવે છે. વી એન્જોય અ લોટ. થેન્ક યુ.